સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આસો માસના વદ પક્ષ ચાલી રહ્યો હોય ત્યારે આજે આપણે આસો માસના વદ પક્ષની એકાદશી એટલે કે રમા એકાદશી હોય ત્યારે રમા એકાદશી વ્રત કથા મહાત્મય શ્રવણ કરીશું. તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો. યુધિષ્ઠિરે પૂછ્યું, હે શ્રી કૃષ્ણ, હું આપને પૂછું છું કે આસો વદ એકાદશીનું શું નામ છે તે કૃપા કરી અને કહો. શ્રી કૃષ્ણએ કહ્યું, હે રાજન, આસો વદ એકાદશીનું શુભ નામ રમા છે. આ એકાદશી મહાપાપને હરનારી અને ઉત્તમ છે. એના મહાત્મયનો પ્રસંગ સાંભળો. પૂર્વે મુચકુંદ નામના રાજા હતા. એ રાજાનો ઇન્દ્ર, યમ, વરુણ, કુબેર અને વિભીષણે બધાની સાથે મૈત્રી હતી. એ રાજા સત્ય પ્રતિજ્ઞાવાળા અને વિષ્ણુ ભક્ત હતા. તેને ઘેર ચંદ્રભાગા પુત્રી રૂપે થઈ હતી, જે ઉત્તમ નદી કહેવાય છે. તે કન્યા ચંદ્રસેનના પુત્ર શોભનને પરણી હતી. એક વખત શોભન પોતાના સસરાના ઘરે ગયા હતા. તે દિવસ એકાદશીનો હતો. ત્યારે તેમની પત્ની ચંદ્રભાગાને વિચાર થયો કે મારા પતિ અશક્ત હોવાને કારણે ભૂખ્યા રહી શકે તેમ નથી ને મારા પતિને સખત હુકમ છે, તેથી ઉપવાસ કર્યા વિના પણ છૂટકો નથી. હવે શું કરવું? શોભાને પોતાની પ્રિયાને કહ્યું કે હવે મારે કેમ કરવું તે કહો. મારો સારી રીતે બચાવ થાય તેવો ઉપાય બતાવો. ચંદ્રભાગાએ કહ્યું, હે નાથ, એકાદશીના દિવસે મારા પિતાના ઘરમાં હાથી, ઘોડા, ઊંટ કે અન્ય પ્રાણીઓ ઘાસ કે અનાજ ખાઈ શકતા નથી, જળ પણ પી શકતા નથી. ત્યારે મનુષ્ય ખાય કે પી કેવી રીતે શકે? હે નાથ, જો તમે ભોજન કરશો તો ઘરમાંથી નીકળી જવું પડશે. માટે મનમાં વિચાર કરી નિશ્ચય દ્રઢ કર્યો. શોભને કહ્યું, હે પ્રિયે, તે સત્ય કહ્યું. માટે હું ઉપવાસ કરીશ. પછી જે નસીબમાં હશે તે થશે. પણ ઘણી ભૂખ તથા તૃષા લાગવાથી તે અતિ પીડા પામવા લાગ્યો. આવી રીતે પીડામાં ને પીડામાં સૂર્યાસ્ત થયો. અન્ય લોકો હર્ષથી વિષ્ણુ ભક્તિ કરી રાત્રિ જાગરણ કરતા હતા. પણ શોભનને જાગરણની રાત્રિ મહા દુઃખદાયક થઈ પડી અને સૂર્યોદય થયો ત્યાં સુધીમાં તે મરણ પામ્યો. ત્યારે રાજાને યોગ્ય એવા કાષ્ઠથી અગ્નિદાહ કરાવ્યો. ચંદ્રભાગા પતિની ઉત્તર ક્રિયા કરી પિતાના ઘરે રહી. હવે શોભને રમા એકાદશીનું વ્રત કર્યું. તેથી તેને મંદર પર્વતના શિખર ઉપર દેવના જેવા સુંદર પૂરની પ્રાપ્તિ થઈ. આ પૂર અનેક સમૃદ્ધિવાળું હતું. સોનાના થાંભલાવાળા રત્નોથી શોભતા સ્ફટિક મણિઓના મહેલોથી ઘણું શોભતું હતું. તે શહેરમાં મુકુટ, કુંડલ, હાર અને બાજુબંધ વગેરેથી શોભાયમાન શોભન રાજ સિંહાસન પર બેસતો હતો. ગાંધાર્વો તેમની સ્તુતિ કરતા હતા અને અપ્સરાઓ તેમની સેવા કરતી હતી. આવી રીતે ઇન્દ્રની પેઠે સુખ ભોગવતો હતો. એક દિવસ મુચકુંદ નગરમાં વસો નામો સોમ શર્મા નામના બ્રાહ્મણ યાત્રાના પ્રસંગથી ફરતો ફરતો તે શહેરમાં જઈ ચડ્યો. તેમના શોભન નજરે પડ્યું અને આ રાજાનો જમાઈ છે એમ જાણી તે બ્રાહ્મણ તેની પાસે ગયો. ત્યારે આસન ઉપરથી ઉઠી શોભને બ્રાહ્મણને પ્રણામ કર્યા અને પોતાના સસરા રાજા મુચકુંદના કુશળ સમાચાર પૂછી પોતાની સ્ત્રી ચંદ્રભાગાના અને શહેરના પણ કુશળ સમાચાર પૂછ્યા. સોમ શર્માએ કહ્યું કે હે રાજન,
તમારા સસરાના ઘરમાં સર્વ કુશળ છે અને શહેરમાં પણ સર્વ કુશળ છે. હવે તમે તમારી વાત કહો. ક્યાંક ન જોયેલી આ સુંદર શહેર જોઈ મને આશ્ચર્ય થાય છે. માટે મને કહો કે તમોએ આ કેમ પ્રાપ્ત થયું? શોભને કહ્યું કે હે મહારાજ, આસો માસના કૃષ્ણ પક્ષની રમા એકાદશીના દિવસે મેં ઉપવાસ કર્યો હતો, તેથી મને આ શહેર મળ્યું છે, પણ તે અસ્થિર છે. સ્થાયી થાય તેવા ઉપાય કહો. બ્રાહ્મણે કહ્યું કે હે રાજન, આ શહેર કેમ અસ્થિર છે અને કયા ઉપાયથી સ્થિર થઈ તે કહો, એટલે હું તે પ્રમાણે કરીશ. શોભને કહ્યું કે હે મહારાજ, મેં રમા એકાદશીનું ઉત્તમ વ્રત કર્યું હતું, પણ શ્રદ્ધા હતી નહીં, તેથી અસ્થિર છે. હવે તે સ્થિર થાય તેવા ઉપાય બતાવું છું. મુચકુંદ રાજાની પુત્રી ચંદ્રભાગા ઘણી જ ઉત્તમ છે, તેને જઈ આ હકીકત કહો, તેથી આ શહેર સ્થિર થશે. તે બ્રાહ્મણ એવી રીતનો સંદેશો લઈ ચંદ્રભાગાની પાસે આવ્યો અને તે સંદેશો કહી સંભળાવ્યો. ચંદ્રભાગાને મોટું આશ્ચર્ય થયું. તેને પૂછ્યું કે હે મહારાજ, આપે જે વાત કહી તે નજરે જોયેલી છે કે સ્વપ્નમાં જોયેલી છે? સોમ શર્માએ કહ્યું કે હે પુત્રી, તારા પતિને સ્વર્ગ સરખું અને પરાભગ ન પામનારું તેવું શહેર મેં નજરે જોયેલું છે. તે અસ્થિર છે એમ તારા પતિનું કહેવું છે, માટે તે સ્થિર થાય તેવો ઉપાય કર. ચંદ્રભાગાએ કહ્યું કે હે મહારાજ, પતિના દર્શનની ઈચ્છાવાળી મને આપ પતિ પાસે લઈ જાઓ. ત્યાં ગયા પછી મારા વ્રતના પ્રારંભથી એ શહેર સ્થિર થશે તેવા ઉપાય હું કરીશ, પણ હાલ તો અમે બંને મળીએ તેવો ઉપાય કરો. એવા વચનો સાંભળી તે બ્રાહ્મણ ચંદ્રભાગાને લઈ મંદરાચળના પાસે વામદેવ ઋષિના આશ્રમમાં ગયા અને તે મુનિને સઘળી હકીકત કહી સંભળાવી. ત્યારે વામદેવ ઋષિએ વેદ મંત્ર ભણી ચંદ્રભાગાની ઉત્તમ અભિષેક કર્યો. ઋષિના મંત્ર ભાવને એકાદશીના વ્રતના પ્રભાવથી તેણીના શરીર અલૌકિક થઈ ગયું. તેથી તે દિવ્ય ગતિને પામી અને ઘણા જ હર્ષથી પતિની પાસે ગઈ. તેણીને આવેલા જોઈ શોભન ઘણો જ પ્રસન્ન થયો. ચંદ્રભાગાએ પતિને હર્ષથી કહ્યું કે હે નાથ, હું જ્યારથી 8 વર્ષની થઈ છું ત્યારથી મારા પતિના ઘરે રહી શાસ્ત્રમાં કહેલા વિધિ પ્રમાણે શ્રદ્ધાથી એકાદશીનું વ્રત કરું છું. તેના પ્રભાવથી જ આ શહેર પ્રલયકાળ સુધી સ્થિર થશે ને સઘળી સમૃદ્ધિ વાળું થશે. હે રાજન, આ રમા એકાદશી ચિંતામણી અને કામધેનુ જેવી છે, તેથી જ કથા મેં તમારી પાસે કહી સંભળાવી. જે માણસ આ રમા એકાદશીનું વ્રત કરે છે તેઓના બ્રહ્મ હત્યા વગેરે પાપો નષ્ટ થાય છે, તેમાં સંયમ નથી. જે માણસ આ રમા એકાદશીનો મહાત્મ્ય સાંભળે છે તે સર્વે પાપોથી મુક્ત થઈ વૈકુંઠને પૂજાય છે. આવી રીતે બ્રહ્મવેતર્ત પુરાણમાં આસો માસના કૃષ્ણ પક્ષની રમા એકાદશીનો મહાત્મ્ય કહેલો છે. ઇતિ શ્રી બ્રહ્મવૈવર્ત પુરાણે શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર સંવાદે અશ્વિન કૃષ્ણ પક્ષયા રમા નામાવસ્યા એકાદશયા મહાત્મયમ સંપૂર્ણમ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.